નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને જેમ આજે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને લીકર પોલિસી કેસમાં નિર્દોષ જાહેર થયા છે. સાથે જ ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મોડમાં છે. આ તમામ મુદ્દે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે આપ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલા. ચિત્રેશભાઈ, સૌથી પહેલા કેજરીવાલજી અને મનીષ સિસોદિયા બંને નિર્દોષ જાહેર થયા છે, શું કહેવા માંગો છો? કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી નિર્દોષ જાહેર થયા છે એટલું જ કહીશ કે સત્યની જીત થઈ છે. ભાજપ કે બીજી કોઈ પણ એજન્સીઓ ગમે તેટલા ખોટા પ્રચારો કરીને ખોટી રીતે કેસો લગાવીને એમને પર આક્ષેપ કરશે, એમને જેલમાં નાખવામાં આવશે, પણ છેલ્લે સત્યની જીત થાય છે. જી, ભાજપે એવું કહ્યું છે કે હજી કેસ કમ્પ્લીટલી ક્લોઝ નથી થયો, આ તો પુરાવા નથી મળ્યા, બસ એ જ બાબત છે. સમયનું કામ કરશે અને કાયદો વ્યવસ્થાનું કામ કરશે. નામદાર સુપ્રીમ કોર્ટે તો ક્લીન ચીટ આપી જ દીધી છે. બાકી એમાં અમારે કંઈ કહેવાનું રહેતું નથી હોતું. ભાજપે ભલે જેટલા પેતરા કરવા હોય તેટલા કરી શકે છે. જી, આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં એમના ભલે 4 ધારાસભ્યો હોય, ઘણી આક્રમક જોવા મળી રહી છે. શું કહેવા માંગો છો? કયા કયા પ્રશ્નો છે પૂછ્યા છે? બિલકુલ આક્રમક જોવા મળી રહી છે અને આક્રમક રહેવું પણ પડે એવું છે. આ વેરી મૂંગી સરકારમાં જો આક્રમક તમે નહીં રહો તો આમાં તમને બીજું કોઈ તમારો વિકલ્પ નથી. સૌથી પહેલાં તો અમે શરૂઆતના જ પહેલે દિવસે અમે વિધાનસભા પ્રસારણ લાઈવ કરો ની માંગ કરી હતી, જે ખાસું એટલે અમારા 4 ધારાસભ્યોએ ત્યાં પ્રદર્શન પણ કરેલું હતું. બીજા ઘણા ખેડૂતોને લગતા પ્રશ્નો છે, આદિવાસીઓને લગતા પ્રશ્નો છે. ગુજરાત સરકાર જે પ્રમાણે આંકડાઓ છુપાવે છે અથવા જે ખોટું બોલે છે એ પણ અમે લોકોએ ઉજાગર કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ, ચેતર વસાવાએ. જી, ખાસ કરીને માંગ કરી છે આપે કે લાઈવ પ્રસારણ થવું જોઈએ વિધાનસભાનું, શું કહેવા માંગો છો? જી, બિલકુલ થવું જોઈએ. તમે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી લાઈવ થઈ છે, તમે બીજી બધી કાર્યવાહી લાઈવ થઈ છે. બીજા દેશોમાં તમે એ લોકોની કાર્યવાહી લાઈવ થાય છે, તો વિધાનસભાની કાર્યવાહી લાઈવ કેમ નથી થતી? એવું તો તમે સરકાર શું છુપાવવા માંગે છે કે તમે લાઈવ નથી કરી શકતા? આમ આદમી પાર્ટી હાલમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવ યાત્રા કરી રહી છે. શું લાગે છે આ યાત્રાથી કોઈ ફેર પડશે? બિલકુલ ચોક્કસ ફેર પડશે અને ખૂબ જ સક્સેસ રહી છે. અમારા નેતા પ્રવીણભાઈ રામ છે, પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ અને મનોજભાઈ સોરઠિયા, એ ત્રણેયની આગેવાનીમાં અત્યારે ચાલી રહી છે. જુનાગઢથી અત્યારે પસાર થઈ રહી છે અને લોકોનો ખૂબ ઉત્સાહ છે અને ભારી સંખ્યામાં ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. જિગીશા પટેલ પર હાલમાં ગોંડલમાં હુમલો થયો છે, એને આપ કેવી રીતે જુઓ છો? બિલકુલ વખોડવા જેવી બાબત છે. ભાજપ હવે હલકાઈ ઉપર ઉતરી આવ્યું છે. ગુંડાઓ અને બીજા આ રીતે અત્યારે હુમલાની રાજનીતિ કરી રહી છે ભાજપ. અત્યારે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, બોખલાઈ ગઈ છે, એટલે હવે હુમલાની રાજનીતિ કરી રહી છે. કંઈક ને કંઈક પેંતરા કરે છે, કંઈક ખોટા કેસમાં ફસાવે છે, કંઈક ખોટી કોઈ એમાં એ કરે છે. હવે હુમલાની રાજનીતિ ચાલુ કરી છે. એટલે આમ આદમી પાર્ટીને ગમે તેમ કરીને રોકવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે, જે બિલકુલ ચલાવી લેવાય તેમ નથી. સર, મારો છેલ્લો પ્રશ્ન છે, જેમ કે નિર્દોષ જાહેર થયા બાદ પહેલીવાર કેજરીવાલજી 8 તારીખે ગાંધીનગર આવવાના છે. શું લાગે છે આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ છે, કેવો માહોલ રહેશે? બિલકુલ આમ આદમી પાર્ટીમાં જ્યારે પણ આ રીતનું મોટું એક હોય છે ને, હવે તો એમની પર જે આરોપો લાગ્યા હતા તે પણ અત્યારે તો ક્લીન ચીટ આવી ગઈ છે, નામદાર સુપ્રીમ કોર્ટે કરી છે. એટલે અને આવનારી કોર્પોરેશન અને બીજી જે ચુનાવો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ઇલેક્શનો પણ આવશે, તો તેને લઈને પણ ઉત્સાહ છે અને માન્ય કેજરીવાલજીનું માર્ગદર્શન મળે છે તો આપોઆપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી જ જાય છે. એમાં કોઈ બેમત નથી. આ હતા આપણી સાથે ચિત્રેશ અનાજવાલા. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે હું નિરાલી.